ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. હે ફરજો ફરજો ગુર્જર દેશે ભાત જો, ફરજો ફરજો ગુર્જર દેશે ભાત જો. ફરજો ગુર્જર દેશે ભ્રાત જો, ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાત જો. હે ફરજો ફરજો ગુર્જર દેશે ભાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. ફરજો ફરજો ગુર્જર દેશે ભ્રાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. હે સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. હે જાજો જાજો શહેરો ને સૌ ગામ જો, જાજો જાજો શહેરો ને સૌ ગામ જો. જાજો જાજો શહેરોને સૌ ગામ જો, જાજો જાજો શહેરોને સૌ ગામ જો. હે જાજો જાજો શહેરો ને સૌ ગામ જો, તારણના ભોજનમાં સૌને નોતરો. જાજો જાજો શહેરોને સૌ ગામ જો, તારણના ભોજનમાં સૌને નોતરો. હે સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. સુણો સુણો ત્રાતાની આ વાત જો, તારણના ભોજનમાં સૌને નોતરો. હે આપો આપો જઈને શુભ ઉપદેશ જો, આપો આપો જઈને શુભ ઉપદેશ જો. આપો જઈને શુભ ઉપદેશ જો, આપો આપો જઈને શુભ
આપો જઈને શુભ ઉપદેશ જો તારણના ભોજનમાં સૌને નોતરો. આપો આપો જઈને શુભ ઉપદેશ જો તારણના ભોજનમાં સૌને નોતરો. હે સુણો સુણો ત્રાતાની આ વાત જો તારણના ભોજનમાં સૌને નોતરો. સુણો સુણો ત્રાતાની આ વાત જો તારણના ભોજનમાં સૌને નોતરો. 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 प्रभु का आनंद है मेरी ताकत, संसार में यीशु है मेरी ताकत. वो मेरा आनंद हर एक दिन में, वो मेरा सहारा है. वो मेरा आनंद हर एक दिन में, वो मेरा सहारा है. जब मैंने सोचा कि अकेला हूँ, तब प्रभु यीशु ने मुझसे कहा. जब मैंने सोचा कि अकेला हूँ, तब प्रभु यीशु ने मुझसे कहा. संसार के अंत तक साथ रहने वाला मैं तेरे साथ हूँ. संसार के अंत तक साथ रहने वाला मैं तेरे साथ हूँ. प्रभु का आनंद है मेरी ताकत, संसार में यीशु है मेरी ताकत. वो मेरा आनंद हर एक दिन में, वो मेरा सहारा है. वो मेरा आनंद हर एक दिन में, वो मेरा सहारा है. जब मैंने सोचा कि निर्बल हूँ, तब प्रभु यीशु ने मुझसे कहा. जब मैंने सोचा कि निर्बल हूँ, तब प्रभु यीशु ने मुझसे कहा. शक्ति देने वाला, सामर्थ देने वाला मैं तेरे साथ हूँ. शक्ति देने वाला, सामर्थ देने वाला मैं तेरे साथ हूँ. प्रभु का आनंद है मेरी ताकत, संसार में यीशु है मेरी ताकत.
मैंने सोचा कि असंभव है, तब प्रभु यीशु ने मुझसे कहा। जब मैंने सोचा कि असंभव है, तब प्रभु यीशु ने मुझसे कहा। असंभव को संभव करने वाला यीशु, मैं तेरे साथ हूँ। असंभव को संभव करने वाला यीशु, मैं तेरे साथ हूँ। प्रभु का आनंद है मेरी ताकत, संसार में यीशु है मेरी ताकत। वो मेरा आनंद हर एक दिन में, वो मेरा सहारा है। वो मेरा आनंद हर एक दिन में, वो मेरा सहारा है। ખ્રિસ્તમાં વાલા ભાઈ બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ પાઠવું છું. વિશેષ આભાર માનું છું આ સમયે કે ગુજરાત ડાયોસીસ દ્વારા અને માન્ય બિશપ સાહેબ દ્વારા આ જે તક મને પ્રાપ્ત થઈ છે, ત્યારે ઈશ્વર પિતાની સ્તુતિ કરું છું ને હૃદયના ઊંડાણથી તેઓનો આભાર માનું છું. આવો આપણે શાંત રહીએ, પ્રાર્થના કરીએ અને ત્યાર પછી આપણે બાઇબલ અભ્યાસમાં આગળ વધીએ. જીવન પ્રભુ, આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા. ફરીને એકવાર પ્રભુ, આ સાંજના સમયે અમે તમારી પાસે અમારા મસ્તકોને નમાવીએ છીએ. પ્રભુ, દરરોજ જે સુંદર બાઇબલ અભ્યાસની તમે અમને વ્યવસ્થા આપી છે, ત્યારે આ વ્યવસ્થાને માટે પણ પિતા અમે તમારો આભાર માનીએ છીએ. દરરોજ પ્રભુ તમારા સેવકો દ્વારા વિવિધ વિષયો સાથે પ્રભુ તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો છો અને પ્રભુ એ રીતે અમારા જીવનમાં અમને ઉત્તેજન આપો છો, માર્ગદર્શન આપો છો, દોરવણી પૂરા પાડો છો. તેના માટે પ્રભુ તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, અત્યારે અમે બધા જ અમારી જાતોને તમારા સમર્થ હાથોમાં સોંપીએ છીએ. થોડો સમય પ્રભુ તમારા વચનો તરફ અમે ફરીએ, ત્યારે વચનોનો પ્રકાશ પિતા અમારી પર પાડજો. આ વચનોને સમજવાને માટે તમે સર્વની સહાય અને મદદ કરજો. અમારી પ્રાર્થના અમારો ઉદ્ધારકર્તા અને મુક્તિદાતા પ્રભુ ઈસુના નામે કરીએ છીએ, માટે સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમેન. સર્વ સમયે ઈશ્વર પિતાનો ખાસ આભાર માનું છું ને આજનો જે બાઇબલ અભ્યાસ છે, બાઇબલ અભ્યાસનો વિષય છે નિયમ. દૈહિક અને આત્મિક નિયમ બાબતે બાઇબલ આપણને જે શિક્ષણ આપે છે તેના વિશે આજે આપણે જોવા માંગીએ છીએ. અને વાલાઓ, આપણે જાણીએ છીએ કે નિયમ એ સમગ્ર વિશ્વની અંદર દરેક જગ્યાએ એનું સ્થાન ધરાવે છે. વિવિધ પ્રકારના ધર્મો છે, સંપ્રદાયો છે, તો દરેકને પોતાના નિયમો છે. શાળાઓ છે, કોલેજો છે, તો ત્યાં આગળ પણ તેમના નિયમો છે. અને એ જ રીતે આપણા કાર્યક્ષેત્રોની અંદર નિયમો છે. અને જોઈએ તો દુનિયામાં દરેક જગ્યાએ આપણને નિયમો મળે છે. અને એ નિયમો પાછળનો જે મૂળ હેતુ ને જે મૂળ આશય છે એ તો એ છે કે નિયમથી એક સુચારુ વહીવટ, એક જીવનશૈલીની શુદ્ધતા મળે છે અને એક સારી દિશામાં આપણે આપણા જીવનો જીવી શકીએ છીએ. પરંતુ આજે જે આપણે બાઇબલના જે વચનો છે એમાંથી નિયમો જોવા માંગીએ છીએ, અને જે શાસ્ત્રપાઠ છે એ તો છે રોમિયોને પત્ર અને એનો 7મો અધ્યાય અને એના 7મા વચનથી આપણે સંત પાઉલ એ રોમનોને મંડળીને જે પત્ર લખે છે એ પત્રની અંદર એ નિયમના સંદર્ભમાં કેટલીક બાબતો જણાવે છે અને એના વિશે આપણે જોવા માંગીએ છીએ. અને દરરોજની મારી એક એવી હેબિટ છે કે બપોરના સમયે જમ્યા પછી યુટ્યુબ ઉપર એક ગુજરાત હાઈકોર્ટની આપણી જે ચેનલ ચાલે છે અને એ ચેનલની અંદર ચીફ જસ્ટિસનું એક સેશન હું અટેન્ડ કરું છું. અને એ જે સેશન હોય છે, જે લાઈવ કોર્ટ ચાલે છે, એમાં અલગ અલગ કોર્ટ કેસને ત્યાં આગળ ચલાવવામાં આવે છે. અને એની અંદર હું જોઉં છું કે ચોક્કસ પ્રકારના નિયમોને ટાંકીને અને ચોક્કસ પ્રકારના જે નિયમો છે એને આધાર બનાવીને જે તે બાબતોની બહુ ધારદાર રજૂઆત કરવામાં આવે છે. અને એ રજૂઆતના અંતે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પોતાની તરફે એનો ચુકાદો મળે. અને એ જે નિયમો છે એ નિયમો ચોક્કસ રીતે એને ટાંકવામાં આવે છે.
અને એ જ્યારે જોઉં છું ત્યારે મને એ બાબતનો વિચાર આવે છે કે આપણા દરરોજના જીવનની અંદર નિયમોનું એક આગવું મહત્ત્વ છે. કેટલાય કે વ્યક્તિગત રીતે નિયમો બનાવ્યા છે, કોઈકણે પોતાના ડાયટની માટે એટલે જમવાને માટે લોકો નિયમો બનાવે છે, કેટલાક લોકો કસરત કરવાને માટે, એક્સરસાઇઝ કરવાને માટે, કે જેથી કરીને આપણું જે સ્વાસ્થ્ય છે એ બધું સારું રહે એના માટે નિયમો બનાવે છે. અને એ રીતે આપણે મનુષ્યો તરીકે જે જગ્યાએ વસીએ છીએ, જે જગ્યાએ રહીએ છીએ, ત્યાંની પરિસ્થિતિને અનુકૂળ આપણા નિયમો હોય છે, બનાવીએ છીએ. સાથે સાથે જે શહેર, રાજ્ય કે દેશમાં આપણે છીએ ત્યાંના નિયમો પણ આપણને આપવામાં આવેલા છે અને એ નિયમો આપણે પાળવાને માટે બંધાયેલા છે. જો એ નિયમો આપણે પાળીએ છીએ તો આપણે ખૂબ જ સુખ અને શાંતિથી જે તે પ્રદેશની અંદર આપણે રહી શકીએ છીએ. પણ વાલા ભાઈ બહેનો, બાઇબલ જે આપણને નિયમ વિશે વાત કરે છે એ થોડીક ડિફરન્ટ છે. ઇટ ઇઝ સમથિંગ ડિફરન્ટ. અને બાઇબલની અંદર ઉત્પત્તિનો 2 અધ્યાયને ત્યાં આગળ આપણે વાંચીએ છીએ 17મા કલમની અંદર કે આદમને જે નિયમો આપવામાં આવ્યા, આદમને આજ્ઞા આપવામાં આવી કે આ તારે કરવાનું નથી, પરંતુ કોઈક તબક્કે એ નિયમને તોડવામાં આવ્યો, એ આજ્ઞાને તોડવામાં આવી. અને ત્યાર પછી જે 2 બાબતો, એક દૈહિક બાબત અને એક આત્મિક બાબતોની ત્યાં આગળ આપણે શરૂઆત થતાં જોઈ શકીએ છીએ. અને બંને બાબતોની માટે બાઇબલ આપણને અલગ અલગ પ્રકારના નિયમો આપે છે. નિયમશાસ્ત્ર, બાઇબલ એ આપણું નિયમશાસ્ત્ર છે અને પ્રભુમય જીવન જીવવાને માટે એ નિયમશાસ્ત્ર આપણને ઘણા બધા પ્રકારના નિયમો બતાવે છે અને સમજાવે છે. અને આપણી એ ફરજ બને છે કે આપણે એ નિયમો પ્રમાણે આપણા જીવનો જીવીએ. અને માણસ જીવે છે ત્યાં સુધી આપણે આ નિયમશાસ્ત્રના નિયમોને આધીન રહીને જીવન જીવીએ છીએ. અને જો તમે મારી સાથે રોમનોને પત્ર એનો 7મો અધ્યાય અને 1લું વચન આપણે વાંચીએ તો ત્યાં આગળ શું લખ્યું છે? ત્યાં પ્રમાણે લખ્યું છે, વળી ભાઈઓ, શું તમે નથી જાણતા? કેમ કે નિયમશાસ્ત્ર જાણનારા પ્રત્યે હું બોલું છું કે માણસ જીવે છે ત્યાં સુધી તેના પર નિયમની સત્તા હોય છે. માણસ જીવે છે ત્યાં સુધી તેના પર નિયમની સત્તા હોય છે. નિયમનું જે શાસન છે, એ નિયમનું શાસન એ ઉત્પત્તિના એ શરૂઆતના પુસ્તકથી આપણે આપણી પર લાગુ થયેલું જોઈ રહીએ છીએ કે બાઇબલે જે પ્રકારના નિયમો અથવા તો ઈશ્વર તરફથી આદમને જે નિયમ અથવા તો જે આજ્ઞા આપવામાં આવી, અને એ નિયમો પછી ઘણા બધા નિયમો ક્રમશઃ પ્રભુએ પોતાના પસંદ કરેલા સેવકોની મારફતે નિયમશાસ્ત્ર દ્વારા આપણને આપ્યા છે. અને ઈશ્વરની બી ઈચ્છા છે કે આપણે બધા જ એ નિયમોની સાથે જોડાયેલા રહીએ, એ નિયમોને પાળીએ અને એ રીતે ઈશ્વરનો આશીર્વાદ પ્રાપ્ત કરીને આપણે આગળ વધીએ. પણ રોમનોના પત્રની અંદર પાઉલ આપણને કેટલીક બાબતો સમજાવે છે, એના વિશે અત્યારે આપણે જોવા માંગીએ છીએ. અને પહેલી જે બાબત આપણને સમજાવવામાં આવી છે 1લા કલમની અંદર કે માણસ જીવે છે ત્યાં સુધી એ નિયમની સત્તાને આધીન છે. વાલાઓ, નિયમ શા માટે? શું નિયમ ના હોય તો શું? અથવા તો નિયમની જરૂરિયાત શું છે? તો જ્યારે નિયમ માણસે પાપને આધીન થયો અને એ પાપને આધીન થયા પછી એને ઘણા બધા નિયમો આપવામાં આવ્યા. એનો અર્થ એવો થાય છે કે નિયમશાસ્ત્ર છે, નિયમ છે તો જ આપણે એ પાપને જાણીએ છીએ. નહીં તો એ સામાન્ય બાબત સમજીને એને આગળ વધવામાં આવે છે, આપણે આગળ વધી જઈએ છીએ, એના તરફ બહુ ધ્યાન આપતા નથી. પરંતુ આપણે વાંચીએ રોમનોને પત્ર 7મો અધ્યાયને ત્યાં 7મી કલમમાં શું લખ્યું છે અને ત્યાં પ્રમાણે લખ્યું છે, ત્યારે આપણે શું કહીએ? શું નિયમ પાપરૂપ છે? ના, કદી નહીં. પરંતુ નિયમ વગર મેં પાપ જાણ્યું ન હોત. જો નિયમ છે તો નિયમ એ મને પાપનું ભાન કરાવે છે. અને ત્યાર પછી ત્યાં આગળ એક બહુ સરસ એક્ઝામ્પલ પણ આપવામાં આવ્યું છે અને ત્યાં લખ્યું છે કે જો નિયમશાસ્ત્રે કહ્યું ન હોત કે લોભ ન રાખ, તો મેં લોભ જાણ્યો ન હોત. એક એક્ઝામ્પલમાં આપણને સમજાવવામાં આવ્યું કે લોભ ન રાખ, જો એ નિયમશાસ્ત્રએ મને સમજાવ્યું ના હોત તો લોભ રાખવો એ પાપ છે, એ આપણે કદી પણ સમજી શક્યા ન હોત. અને એ રીતે જે બાબત આપણને પાઉલ સમજાવે છે એ છે કે નિયમશાસ્ત્ર એ આપણી માટે પાપરૂપ નથી,
પરંતુ નિયમશાસ્ત્ર એ આપણા દૈહિક અને વ્યવહારુ જીવનની અંદર પાપરૂપ બાબતોને સમજાવનાર બને છે, પાપરૂપ બાબતોને આપણી આગળ પ્રત્યક્ષ રજૂ કરનાર બને છે. અને એ રીતે આ નિયમને આપણી આગળ પાઉલ રજૂ કરે છે. અને ત્યાં લખ્યું છે કે શું નિયમ પાપરૂપ છે? નિયમ ઇટસેલ્ફ એ પાપરૂપ હોઈ શકે? ના, નિયમ એ કદી પાપરૂપ નથી, પરંતુ નિયમના માધ્યમ દ્વારા તમને અને મને એ પાપ છે એ બાબતનું ભાન થાય છે, એ બાબતનું આપણને શિક્ષણ મળે છે. અને મૂસાના જે 5 પુસ્તકોની અંદર જે આજ્ઞાઓ આપણે વાંચીએ છીએ, અને એ આજ્ઞાઓની અંદર 7 આજ્ઞાઓ એવી છે કે જેની અંદર નિષેધ કરવામાં આવ્યો છે, મના કરવામાં આવી છે કે તારે આમ કરવું નહીં, તારે આમ કરવું નહીં, ને આ જે લોભ રાખ્યો નહીં એ બાબત પણ એ 10 આજ્ઞાઓની અંદર જણાવવામાં આવી છે. એનો મતલબ એ થયો કે નિયમ જે છે એ નિયમ દ્વારા આપણે પાપને જાણી શકીએ છીએ. જીવનમાં ઘણી બધી પ્રકારના પાપ છે, પરંતુ આપણું જે નિયમશાસ્ત્ર છે એ નિયમશાસ્ત્ર આપણને ચોક્કસ એ પાપ તરફ પોઈન્ટ આઉટ કરે છે, અને આપણી આંખો, આપણી દ્રષ્ટિ એ તરફ લઈ જાય છે કે આ જે કાર્ય છે એ કાર્ય એ ઈશ્વરની નજરમાં અને નિયમશાસ્ત્ર પ્રમાણે એ પાપ છે. એટલે બહુ જ અગત્યનું શિક્ષણ પાઉલ અહીં ઘડી આપણને આપતા કહે છે રોમી 7 અને 7 ની અંદર કે નિયમ દ્વારા આપણે પાપને જાણી શકીએ છીએ. નિયમ દ્વારા આપણે પાપને જાણી શકીએ છીએ. અને એ જ બાબત જો રોમનોનો પત્ર એનો 5મો અધ્યાય અને 13મું વચન જો તમે ઉગાડશો, રોમનોનો પત્ર એનો 5મો અધ્યાય અને 13મું વચન, અને ત્યાં આગળ આ પ્રમાણે લખ્યું છે કે કેમ કે નિયમશાસ્ત્ર પ્રગટ થયા પહેલા પણ પાપ જગતમાં હતું ખરું, તો પણ જ્યાં નિયમ ન હોય ત્યાં પાપ ગણાય નહીં. બહુ અગત્યની વાત ત્યાં આગળ લખવામાં આવી છે કે પાપ તો પહેલેથી છે, પણ જ્યાં સુધી એની માટેનો નિયમ અસ્તિત્વમાં આવતો નથી ત્યાં સુધી એ બાબતોને પાપ ગણી શકાતી નથી. એટલે કે નિયમ નથી તો પાપ પણ નથી. આ બાબતની સ્પષ્ટતા અહીં આગળ રોમનોના પત્રની અંદર પાઉલ આપણને કરે છે. એક તો નિયમ દ્વારા આપણે પાપને જાણી શકીએ છીએ, અને નિયમ વગર એ જે તે બાબતને પાપ ગણી શકાતી નથી. અને એ રીતે આપણે જોઈએ છે કે અહીં આગળ જે નિયમો છે એ નિયમો આપણા દૈનિક જીવનની અંદર, એ દૈહિક જીવન હોય અથવા તો એ આત્મિક જીવન હોય, એ બંને જીવનોની અંદર પાપ સંબંધી તમને ને મને સભાન બનાવવાનું કાર્ય એ આ નિયમ દ્વારા કરવામાં આવે છે. આગળ આપણે રોમનોને પત્ર અને એના 7મા અધ્યાયમાં જો વાંચીએ તો ત્યાં આગળ 2 પ્રકારની બાબતો લખવામાં આવી છે. એક દેહ વિશે લખવામાં આવ્યું છે, અને બીજી જે બાબત લખવામાં આવી છે એ આત્મા વિશે છે. દૈહિક અને આત્મિક, દેહ અને આત્મા, દેહના કામો અને આત્મિક કાર્યો, એ બંને વચ્ચેનો તફાવત અને એ બંને વચ્ચે સંઘર્ષ કરતું તમારું ને મારું જે માનવીય જીવન છે એના પર સંત પાઉલ અહીં આગળ ઊંડો પ્રકાશ પાડે છે, અને એ બાબતો તરફ આપણે જોવા માંગીએ છીએ. અને આગળ આપણે જો વાંચીએ તો 7મો અધ્યાય અને 13મી કલમ, અને ત્યાં આગળ આ પ્રમાણે લખ્યું છે કે ત્યારે શું જે હિતકારક છે તે મને મૃત્યુકારક થયું? ના, કદી નહીં. પણ પાપ તે પાપ જ દેખાય, અને આજ્ઞા વડે પાપ તે અતિશય પાપિષ્ટ થાય. એ માટે જે હિતકારક છે તેને લીધે તેણે મારું મરણ નિપજાવ્યું. નિયમ એ સર્વથી ઉપર મૂકવામાં આવેલો છે, અને પાપ એ પાપની સ્પષ્ટતા તમારી ને મારી આગળ થાય એટલા માટે ઈશ્વરે આપણી આગળ આ બધા જ નિયમો મૂક્યા છે. અને એ નિયમો પાળવાને માટે આપણને વારંવાર ચેતવણી, ઉપદેશ અને સમજ આપવામાં આવે છે. અને માણસનું જે દૈહિક જીવન છે એ દૈહિક જીવનની અંદર આપણે ઘણી બધી વાર નિયમ સંબંધી ઘણા બધા પ્રશ્નો અને મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ. ઘણીવાર આપણે જોઈએ છે કે કોઈક જગ્યાએ લખ્યું હોય કે અહીંયા થૂંકવું નહીં, અને ત્યાં આગળ જોઈએ છે કે પાનની પિચકારી ને ગંદકી ને બધું જ, અહીંયા કચરો નાખવો નહીં, તો એ જ જગ્યા પર એ નિયમની વિરુદ્ધ કાર્ય કરવાની પ્રવૃત્તિ આપણે જોઈ શકીએ છીએ. અને અહીંયા આગળ જે માણસની માનસિકતા છે, તમારી ને મારી જે નિયમ પરત્વની જે માનસિકતા છે એ બહુ સ્પષ્ટપણે ઉજાગર કરતા પાઉલ આપણને કહે છે કે 15મી કલમ, રોમનોને પત્ર એનો 7મો અધ્યાય અને 15મી કલમમાં લખ્યું છે, કેમ કે હું જે કરું છું તે હું સમજીને કરતો નથી, કારણ કે હું જે ઈચ્છું છું તે કરતો નથી, પણ જે ધિક્કારું છું
તે હું કરું છું. આ એક બહુ સર્વસામાન્ય બાબત એ દરેક મનુષ્યની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આપણે જે ઈચ્છીએ છીએ, તમે ને હું જે કરવા માંગીએ છીએ એ કામ તમે ને હું કરી શકતા નથી. આપણે બંધાયેલા છીએ અને આપણે એવી બાબતોને ધિક્કારીએ છીએ જે બાબતો નથી કરવા માંગતા, એ જ કામો તમે અને હું કરીએ છીએ. હવે આ બહુ સૂક્ષ્મ બાબત છે ને આના વિશે વ્યક્તિગત રીતે તમારે ને મારે અભ્યાસ કરવો પડે. એક યુદ્ધ દેહની વિરુદ્ધ, એક યુદ્ધ સ્વની વિરુદ્ધ, મારે મારા પોતાની મારી જાતની વિરુદ્ધ એ યુદ્ધ લડવું પડશે. મારા જે અંદરના નિયમો છે એની સાથે મારે સમાધાન કરવું પડશે. મારા આત્મિક નિયમો છે એને મારે સ્પષ્ટ રીતે ઓળખવા પડશે અને એ જે આત્મિક નિયમો છે એ નિયમો મારા દૈહિક નિયમોની ઉપર રાજ કરે, એની ઉપર વિજય થાય, એ બાબત મારે બહુ સ્પષ્ટપણે સમજવી પડશે અને એ રીતે મારે આગળ કાર્ય કરવું પડશે. અને અહીંયા ઘડી જે પાઉલ વાત લખે છે એની અંદર લખ્યું છે કે હું જે કરું છું તે હું સમજીને કરતો નથી, અને પણ જે હું ધિક્કારું છું તે હું કરું છું. વાલા ભાઈ બહેનો, તમારા ને મારા જીવનની અંદર એવી કેટલી બાબતો બને છે, દરરોજના જીવનમાં એવી કેટલી બાબતો બને છે કે જેને આપણે ધિક્કારીએ છીએ. આપણે એવું માનીએ છીએ કે મારે ના કરવું જોઈએ, પણ એ જ બાબતો તમે અને હું કરીએ છીએ. અને જે સારી બાબતો, જે ઈશ્વરને જે નિયમશાસ્ત્ર તમને ને મને શીખવે છે એ બાબતો આપણે કરી શકતા નથી. અને એટલા માટે આગળ પાઉલ લખે છે કે ત્યારે હું જે ઈચ્છતો નથી તે જો હું કરું છું તો હું નિયમ વિશે કબૂલ કરું છું કે તે સારો છે. અહીંયા ઘણી સમજવાની વાત એ છે કે જે નિયમ મને એ ધિક્કારપાત્ર બાબતોને છોડી દેવા માટે સમજાવે છે, એ ધિક્કારપાત્ર બાબતો જો હું કરું છું એનો સીધો અર્થ એ થાય છે કે નિયમ તે સારો છે, નિયમ તે સારો છે. પણ હવે આગળ તે લખે છે કે તો હવે જે તે કરે છે તે તો હું નથી, પણ મારામાં જે પાપ વસે છે તે જ તે કરે છે. ઘણી બધી વાર આપણે પોતાને બચાવવાને માટે, સ્વનો બચાવ કરવાને માટે ઘણા બધા પ્રકારના કારણો એ ઈશ્વરની આગળ મૂકીએ છીએ. અને અહીંયા ઘડી સંત પાઉલ જે વાત લખે છે એમાં પણ એ જ બાબત લખી છે કે જે તે કરે છે હું નથી, હું આ પાપ કરતો નથી, હું આવા ધિક્કારપાત્ર કૃત્યો કરતો નથી, પણ મારામાં જે પાપ વસે છે એ કરે છે. કેમ કે હું જાણું છું કે મારામાં, મારા દેહમાં કંઈ જ સારું વસ્તુ નથી. મારા શરીરની અંદર કોઈ પણ સારી બાબત વસતી નથી. વારંવાર આપણે ઘણીવાર આપણે વાલાઓ કેટલી બધી જાતના પાપ કરીએ છીએ. સવારમાં ઉઠીએ, બિછાનામાં પથારીમાં આપણે પ્રાર્થના કરીએ છીએ, ત્યારે ઈશ્વરની આગળ આપણે માંગીએ છીએ કે પ્રભુ આજનો દિવસ દરમિયાન તમે મારી સાથે રહેજો, સંગાથે રહેજો. પણ પછી જ્યારે આપણે આપણા એ દરરોજના જીવનની અંદર એ રોજિંદી ક્રિયાઓમાં જઈએ છીએ, કાર્યક્ષેત્રોમાં જઈએ છીએ, રસ્તાઓ પર, માર્ગમાં, જગતમાં જઈએ છીએ, ત્યારે આપણે એ બાબતોને ભૂલી જઈએ છીએ અને આપણી અંદરનો જે શૈતાન, આપણી અંદરનું જે પાપી આપણું જે મનુષ્યત્વ છે એના અધિકારમાં આવીને આપણે એ જ ધિક્કારપાત્ર કૃત્યો કરીએ છીએ. અને અહીં આગળ પાઉલ લખે છે 18મી કલમમાં કે કેમ કે હું જાણું છું કે મારામાં એટલે મારા દેહમાં કંઈ જ સારું વસ્તુ નથી. કારણ કે ઈચ્છવાનું તો મારામાં છે, પણ સારું કરવાનું મારામાં નથી. હવે અહીં આગળ બે બાબત વિશે હું થોડીક સ્પષ્ટતા કરવા માંગુ છું કે દેહ એ કાર્ય કરે છે. જે કંઈ પણ કમાન્ડ એને મન અને મગજમાંથી મળે છે એ પ્રમાણે આપણું શરીર એ કાર્ય કરે છે. અને પાઉલ અહીં લખે છે કે ઈચ્છવાનું તો મારામાં સારું છે, હું સારું કરવાની ઈચ્છા તો રાખું છું, પરંતુ સારું કરી શકતો નથી. એનો સીધો અર્થ એવો થાય છે કે મારું જે આત્મિક મનુષ્યત્વ છે એ નબળું છે, જ્યારે મારું દૈહિક મનુષ્યત્વ એ વધુ બળવાન છે. જગત અને જગતના ધોરણોને મેં એ હદે સ્વીકારી લીધા છે કે મારા આ દૈહિક પિંજરામાં પુરાયેલો એ મારો આત્મા અંદર ગુંગળાઈ રહ્યો છે, એની ઈચ્છાઓ પૂરી થતી નથી, ત્યારે એ મારા શરીરની અંદર રહીને નિસાસા નાખે છે. કારણ કે જે સારું ઈચ્છવાનું મારામાં છે એ મારા શરીર દ્વારા થતું નહીં જોઈને મારી અંદર રહેલો એ આત્મા છે, એ આત્મા ગુંગળાઈ રહ્યો છે. અને આગળ લખ્યું છે 19મી કલમમાં, કેમ કે જે સારું હું ઈચ્છું છું તે હું કરતો નથી.
અરે ઈચ્છા તો વાલા ભાઈ બહેનો આપણે ઘણી બધી રાખીએ છીએ. ઘણી બધી વાર આપણને એવી ઈચ્છા થાય કે હું આ જગ્યાએ જઈને સુવાર્તા પ્રચાર કરવા જાઉં, આ માદાની મુલાકાતે જાઉં, આમની માટે હું પ્રાર્થના કરું. પણ જ્યારે તમે એ કાર્ય કરવાની શરૂઆત કરો છો, જ્યારે તમે એવું ઈચ્છો છો કે હું આ કરું, ત્યાં સુધી વાંધો નથી. પણ જ્યારે તમે એને ઇમ્પ્લિમેન્ટ કરવાની વાત આવે છે, અમલમાં મૂકવાની વાત આવે છે, ત્યારે કહે છે કે પણ જે ભૂંડું હું ઈચ્છતો નથી તે હું કર્યા કરું છું. જો અહીંયા આગળ જે આખી વ્યાકરણની જે સમજ છે બહુ અદ્ભુત છે. જે સારું હું ઈચ્છતો નથી, ઈચ્છું છું તે હું કરતો નથી, અને જે ભૂંડું હું ઈચ્છતો નથી તે હું કર્યા કરું છું. એટલે બંનેની અંદર એવું કંઈક સમજાવવામાં આવ્યું છે કે હું જે ઈચ્છું છું તે મારાથી થતું નથી, અથવા તો જે ભૂંડું હું ઈચ્છતો નથી એ હું કર્યા કરું છું. એટલે બહુ સ્પષ્ટ રીતે આત્મા જે કંઈ પણ ઈચ્છા રાખે છે, આત્મા જે કંઈ પણ વિચારે છે, એ બાબતો ઇમ્પ્લિમેન્ટ કરવામાં શરીર નિષ્ફળ છે. શરીરના જે નિયમો છે એ શરીરના નિયમો એ સ્પષ્ટ રીતે આપણે જોઈ શકીએ છીએ કે આત્માના નિયમોની સામે નબળા પડે છે અને હારી જાય છે, થાકી જાય છે, અને ત્યાં આગળ દૈહિક જે શરીર છે એ વિજયી બને છે. અને અહીં આગળ આપણે ખાસ એ બાબત શીખવાની ને સમજવાની જરૂર છે કે વાલા ભાઈ બહેનો, નિયમશાસ્ત્ર આપણને આપવામાં આવ્યું છે, પણ એ નિયમશાસ્ત્ર ફક્ત ને ફક્ત વાંચવા પૂરતું નથી. નિયમોને પાળવા, નિયમોને અમલમાં મૂકવા અને આત્મિક જીવનમાં બળવાન બનવું એ તમારી ને મારી માટે ખૂબ અગત્યનું છે. કારણ કે જે બાબત પાઉલે અહીં આગળ તમારી ને મારી આગળ સ્પષ્ટ કરી છે એ બહુ જ ક્લિયરલી સમજાવે છે કે આત્મા જે છે, આત્મિક નિયમો છે, એ આત્મિક નિયમો એ શરીરના નિયમોની આગળ એ હારી જાય છે. અને એટલા માટે 21મી કલમમાં શું કહે છે? 20મી કલમમાં આ પ્રમાણે લખે છે, પણ હવે જો હું જે ઈચ્છતો નથી તે હું કરું છું તો તે કરનાર હું નથી, પણ મારામાં જે પાપ વસે છે તે છે. તો મને એવો નિયમ માલુમ પડે છે કે સારું કરવા હું ઈચ્છું છું ત્યારે ભૂંડું હાજર હોય છે. જ્યારે પણ મેં એવી ઈચ્છા રાખી છે, જ્યારે પણ મેં એવી અપેક્ષા રાખી કે હું આ સારું કાર્ય કરું, હું આ કાર્ય કરું, હું આ સેવામાં જોડાઉં, હું આની મદદ કરું, એ દરેક વખતે ભૂંડું કરનાર જે શૈતાન છે, ભૂંડું કરાવનાર જે શૈતાન છે એ મારી આગળ હાજર થાય છે અને હાજર થઈને એ મને એ કાર્ય કરતા રોકે છે. એવું પાઉલ અહીં આગળ આપણને બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે. અને ત્યાં આગળ લખ્યું છે 22મી કલમમાં, કેમ કે હું મારા આંતરિક મનુષ્ય પ્રમાણે દેવના નિયમમાં આનંદ માનું છું, પણ હું મારા અવયવોમાં એક જુદો નિયમ જોઉં છું. આત્મિક નિયમમાં દેવમાં આનંદ માનીએ છીએ, દેવળમાં જઈએ છીએ, પ્રાર્થના સંગતમાં બેસીએ છીએ, ઈશ્વરની સ્તુતિ આરાધના ભજન કરે છે, બધું જ બરાબર છે. પણ જ્યારે શરીરના નિયમોની સામે લડવાની વાત આવે છે, શારીરિક નિયમોને હરાવવાની વાત આવે છે, હૃદય શરીરની જે ઈચ્છાઓને, શરીરના કામોને મારી નાખવાની વાત આવે છે, ત્યારે આપણે પાછા પડી જઈએ છીએ અને ત્યારે આ જે આત્માના જે નિયમો છે એ નબળા પડી જાય છે. અને એટલા માટે અહીં આગળ પાઉલ 22મા વચનની અંદર કહે છે કે દેવના નિયમમાં હું આનંદ તો માનું છું, પણ 23મા વચનમાં કહે છે કે મારા અવયવોની અંદર એક જુદા પ્રકારનો નિયમ હું જોઉં છું. અને ત્યાર પછી લખ્યું છે કે તે મારા મનના નિયમની સામે લડે છે, તે મારા મનના નિયમની સામે લડે છે અને મારા અવયવોમાં રહેલા પાપના નિયમના બંધનમાં મને લાવે છે. મારું જે આત્મિક જીવન છે એ આત્મિક જીવન ગમે તેટલું સારું ઈચ્છતું હોય, પરંતુ એ આત્મિક જીવનને મારા જે શરીરના અવયવો છે એના જે પાપના નિયમના જે બંધન છે એની અંદર મારા આત્મિક જીવનને લાવીને મૂકી દેવામાં આવે છે. બધું જ ત્યાં પૂરું થઈ જાય છે, કારણ કે શરીરના નિયમો મેં અગાઉ પણ કહ્યું એ પ્રમાણે વધુ મજબૂત છે અને એ આત્માને મારીને કચડી નાખીને એના બંધનની અંદર રાખે છે. અને એટલા માટે વાલાઓ, આપણે આપણા આત્મિક જીવનની અંદર આશીર્વાદો પ્રાપ્ત કરી શકતા નથી. વી નીડ ટુ ચેન્જ. આપણે બદલાવાની જરૂર છે. આપણી એ નીતિ નિયમોને બદલવાની જરૂર છે. આપણી માનસિકતાને બદલવાની જરૂર છે. આપણી વાણી, આપણા વ્યવહાર અને આપણા વિચારોને બદલવાની જરૂર છે. એ જે જૂની ઘરેડની અંદર આપણે જીવવાને માટે ટેવાયેલા છે એમાંથી આપણે હવે બહાર નીકળવાની જરૂર છે. અને એટલા માટે એફએસસી 4 અને 22ની અંદર આપણને શું કહેવામાં આવશે? નવા બનો, કપટ વાસનાઓથી ભ્રષ્ટ થતું તમારી આગલી વર્તણૂકનું જૂનું માણસપણું દૂર કરો. આપણે કોને છેતરીએ છીએ?
ઘણી બધી વાર આપણે આપણી જાતને છેતરીએ છીએ, ઘણી બધી વાર આપણે ઈશ્વરને છેતરીએ છીએ. આપણા એ કાર્યોથી આપણે ઈશ્વરને છેતરીએ છીએ, પોતાની જાતને છેતરીએ છીએ. પણ બાઇબલ આપણને સ્પષ્ટ કહે છે, અને આજે પાઉલ રોમનોને પત્ર લખતા જે બાબત જણાવે છે કે શરીરના જે નિયમો છે એ શરીરના નિયમો એ આત્માના નિયમોને દબાવીને રાખે છે, અને એટલા માટે આત્મિક જીવનની અંદર આપણો વિકાસ રૂંધાઈ જાય છે. આત્મિક આશીર્વાદો આપણા સુધી પહોંચી શકતા નથી. અને એફએસી 4:22 ની અંદર લખવામાં આવ્યું છે કે કપટ વાસનાઓથી ભ્રષ્ટ થતું આપણે વાલાઓ આપણા જીવનની અંદર કેટલા બધા પાપો અને એવી બાબતો છે કે જેને છોડવા માંગતા નથી. આપણે એને હંમેશા ઉચકીને ફરીએ છીએ. ભલે આપણે પ્રાર્થના સંગતોમાં જઈને આવ્યા, ભલે આપણે ચર્ચીસની અંદર જઈને આવ્યા કે અન્ય મિટિંગોમાં જઈને આવ્યા, પણ એ જૂનું માણસપણું એ આપણામાંથી કદી દૂર થતું નથી. અને જૂનું માણસપણું છોડીને ઘણી બધી વાર નવા બનવાના અનુભવમાં આવ્યા, પણ એ દૈહિક જે વાસનાઓ છે એ દૈહિક વાસનાઓ એ હંમેશા આપણી સાથે રહેશે. એ દૈહિક વાસનાઓ એ આપણને કદી છોડવા માંગતી નથી, કારણ કે આપણું શરીર જે છે, બાઇબલ કહે છે કે મારી માએ ગર્ભ ધર્યો ત્યારથી હું પાપી છું. મારું જે શરીર છે એ મારું શરીર એ પાપી છે. અને વાલા ભાઈ બહેનો, આજે ફરી એકવાર આપણે એ વિચાર કરવાની જરૂર છે કે મારા આત્માના જે નિયમો છે એ મારા આત્માના નિયમો વધુ મજબૂત છે કે મારા દેહના નિયમો વધારે મજબૂત છે. ઘણી બધી બાબતો સંત પાઉલે રોમનોના પત્રની અંદર અને ગલાતીઓના પત્રની અંદર પણ લખવામાં આવ્યું છે. ત્યાં આગળ પણ ગલાતીઓના પત્ર એનો 5મો અધ્યાય ને 17મી કલમમાં લખ્યું છે કે કેમ કે દેહ આત્માની વિરુદ્ધ ઈચ્છા કરે છે અને આત્મા દેહની વિરુદ્ધ, કેમ કે તેઓ પરસ્પર વિરુદ્ધ છે. બહુ સ્પષ્ટ વાત અહીંયા ઘડી જણાવતા લખી છે કે દેહ અને આત્મા એ પરસ્પર વિરુદ્ધ છે. એ ક્યારેય એક થઈ શકશે નહીં. પણ તમારી ને મારી જે જવાબદારી છે, તમારી ને મારી જે ફરજ છે એ છે કે મારે મારા આત્માને વધુ મજબૂત બનાવવાની જરૂર છે. મારા આત્માને વધુ દ્રઢ કરવાની જરૂર છે. નવા બનો. તમારા જૂના માણસપણાને તમે મૂકી દો. તમારી મનોવૃત્તિઓમાં નવા થાઓ, તમારી માનસિકતામાં નવા બનો, તમારા વ્યવહારમાં નવા બનો. આજે મારે વિચારવાનું છે કે મારા જીવન દ્વારા, મારા વ્યવહાર દ્વારા, મારી વાણી દ્વારા મેં કોને આજે કોઈક રીતે નુકસાન પહોંચાડ્યું છે, તો મારે મારી જાતને બદલવાની જરૂર છે. આંગળી ચીંધવી ન્યાયાધીશ બનવું બહુ સહેલું છે. આજે હું બહુ નમ્ર ભાવે મારી જાતને પણ તમારી આગળ રજૂ કરતા એ જ બાબતો મારી જાત માટે પણ કહું છું કે મારે કોઈનો ન્યાયાધીશ બનવાની જરૂર નથી, મારે કોઈની આગળ આંગળી ચીંધવાની જરૂર નથી, પણ મારે મારી અંદર જોવાની છે. એક યુદ્ધ પોતાની વિરુદ્ધ, પોતાની જાતની વિરુદ્ધ મારી અંદર મારે ડોક્યું કરવાનું છે કે મારા શરીર અને મારા આત્માના નિયમો જ્યારે લડે છે ત્યારે કોણ એમાં વિજય થાય છે. પ્રભુ આપણને આ વચનો સમજવાને માટે ખાસ રીતે સહાય અને મદદ કરે અને આપણા આત્માના નિયમો વધુ દ્રઢ બને, આત્મિક જીવનમાં આપણે વધુ મજબૂત બનીએ કે જેથી કરીને આપણે દેહના નિયમોને હરાવીને ઈશ્વરના માર્ગમાં આગળ વધીએ. આમેન. પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના જીવન તમારા કૃપાળુ પ્રભુ, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પિતા. અમને તમે આ પૃથ્વી પર જીવન આપ્યું અને જીવનની અંદર પ્રભુ દૈહિક શરીર, અને એ દૈહિક શરીરમાં પ્રભુ તમે તમારો પ્રાણ ફૂંક્યો અને એ આત્મિક જીવન પણ આપ્યું છે. પરંતુ પ્રભુજી, આ જગત અને જગતમાં જીવતા અને જગતના સિદ્ધાંતો અને જગતની બાબતોને અનુસરતા પ્રભુ અમે અમારા આત્માને કચડી નાખ્યો છે. પ્રભુ, અમારા આત્માના જે નિયમો છે એને પ્રભુ અમે બંધનોમાં મૂકી દીધા છે. અને પ્રભુ, અમારું જે શરીર અને અમારા દૈહિક નિયમો છે પ્રભુ, એ તમારું વચન કહે છે એ પરસ્પર વિરુદ્ધ છે. અને પ્રભુ, એ અમારા આત્માની જે નિયમો છે એની ઉપર ચાલ્યા ગયા છે. ત્યારે પ્રભુ, આ સમયે અમે અમારી જાતોને તમારી આગળ લાવીએ છીએ. પ્રભુ, અમારા આત્મિક જીવનને વધુ મજબૂત બનો. પ્રભુ, અમારા દૈહિક જીવનને અમે ખૂબ પ્રાધાન્ય આપ્યું છે, દૈહિક જીવનમાં વધુ મહત્ત્વ આપ્યું છે. ત્યારે પ્રભુ, અમારા અંતરચક્ષુઓને તમે ઉઘાડજો અને પ્રભુ, આત્મિક જીવનનો આશીર્વાદ શું છે એ સમજવાને માટે તમે અમારી સહાય કરજો.
પ્રભુ, જે દેશમાં, જે સ્વર્ગીય નગરમાં અમારે જવાનું છે, એની માટે જે નિયમો, આત્મિક નિયમો તમે અમને આપ્યા છે, એ પાળવાને માટે તમે અમારી સહાય અને મદદ કરજો, તેવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ. ફરીને એકવાર પ્રભુ, વચનો સમજવાને માટે અમ સર્વને તમારી કૃપા પૂરી પાડજો. અમારી પ્રાર્થના અમારો ઉદ્ધારકર્તા અને મુક્તિદાતા પ્રભુ ઈસુના નામમાં સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમેન. देखेगा सारा जहां, आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ. नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ. हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां. नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ. नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ. उसका कोई भी वादा न होता अधूरा, हर एक वादा उसका होता है पूरा. उसका कोई भी वादा न होता अधूरा, हर एक वादा उसका होता है पूरा. उसका कोई भी वादा, उसके आने का वादा भी पूरा होगा. देखेगा सारा जहां, उसके आने का वादा भी पूरा होगा. देखेगा सारा जहां. हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां. नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ. नीले आसमां के पार जाएंगे, मेरा यीशु रहता वहाँ. विश्वास है मेरा जो होगा पूरा, सपना ये मेरा न रहेगा अधूरा. ये विश्वास है मेरा जो होगा पूरा, सपना ये मेरा न रहेगा अधूरा. ये विश्वास है मेरा, तेरे संग हम रहेंगे अपने यीशु के. देखेगा सारा जहां, तेरे संग हम रहेंगे अपने यीशु के. देखेगा सारा जहां. हम मिलेंगे बादलों पर,
जाएंगे, मेरा यीशु रहता वहाँ। हम मिलेंगे बादलों पर, हम मिलेंगे बादलों पर, देखेगा सारा जहां, देखेगा सारा जहां, देखेगा सारा जहां, देखेगा सारा जहां।